નમસ્કાર મિત્રો, હવે આપણે થોડુંક લેખન વિભાગ ઉપર ધ્યાન આપશું કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે મુખ્ય પેપર આવે છે એમાં બહુ બધું લેખન વિભાગ આવે છે, આત્મલક્ષી લખાણ આવે છે, નિબંધ આવે છે, અહેવાલ આવે છે, સંક્ષેપીકરણ, ચર્ચાપત્ર અને આવા બધા વિષયો 20-20 માર્કના કે 10-10 માર્કના હોય છે. તેની છણાવટ આપણે કેમ કરવી તેના વિશે થોડીક માહિતી લઈએ. સૌપ્રથમ આપણે જોઈએ નિબંધ લેખન માટે. હવે નિબંધ લેખન આ બધી સ્પર્ધાત્મક પરીક્ષામાં 20 માર્કનો હોય છે અને 10મા ધોરણમાં 8 માર્કનો હોય છે. હવે નિબંધ એ આત્મલક્ષી લખાણ છે. નિબંધ હોય, ચર્ચાપત્ર હોય, અહેવાલ હોય કે પછી અર્થ વિસ્તાર હોય, આ બધા આત્મલક્ષી લખાણ છે. પોતાના વિચારો, તો તમે એના વિશે શું માનો છો એ બધી વાતો એમાં લખવાની હોય છે અને એના નિયમોમાં બંધાઈને લખવાની હોય છે. આપણે વાત કરીએ 20 માર્કનો નિબંધ હોય કે 8 માર્કનો નિબંધ હોય, પણ એમાં એની જે કી બનતી હોય છે ને એમાં અમુક વસ્તુ ફિક્સ હોય છે કે આ હોય તો આના માર્ક આપવા. એમાં આપણે બાબતો નોંધીએ કે એની કીમાં કઈ કઈ બાબતો નોંધેલી હોય છે. એક તો હોય છે પ્રસ્તાવના, ઉપસંહાર. આ બે વસ્તુ હોય, બરાબર. એની કી કેવી હોય તો કે એક પ્રસ્તાવના, ઉપસંહાર. બીજી બાબત તો કે વિષય વસ્તુનું આલેખન હોય, બરાબર. ત્રીજી વાત હોય ભાષા સજ્જતા હોય કે શુદ્ધતા હોય, વ્યાકરણ લક્ષી ભાષા હોવી જોઈએ. પછી છે મુદ્દા પ્રમાણે આલેખન. મુદ્દા પ્રમાણે આલેખન, જે મુદ્દા નિબંધના આપ્યા છે મુદ્દા પ્રમાણે લખાણ કર્યું છે કે નહીં એ બાબત હોય છે. ત્યારબાદ છે વિષયાંતર ન થવું જોઈએ. હવે આ બધી બાબતોના માર્કિંગ હોય છે. હવે 20 માર્ક હોય તો પ્રસ્તાવના અને ઉપસંહારના 2 માર્ક એક કીમાં મૂકે કે ભાઈ એને જો પ્રસ્તાવના અને ઉપસંહાર યોગ્ય રીતે કર્યો હોય તો એના 2 માર્ક આપવા. 2 માર્ક આના, 2 માર્ક આના. એટલે પ્રસ્તાવના અને ઉપસંહાર કેટલું મહત્વનું છે. આપણે ગમે ત્યારે નિબંધ લખીએ ને ત્યારે આ વસ્તુને ઇગ્નોર કરતા જઈએ કે એમાં શું હોય અને સીધું આપણે મુદ્દા પ્રમાણે લખાણ કરવા માંડીએ. 8 માર્કનો નિબંધ ધોરણ 10 કે 12માં હોય ને તોય એના પ્રસ્તાવના અને ઉપસંહારનો 1 માર્ક હોય. ગઈ બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના પેપરમાં નિબંધના ઉપસંહાર અને પ્રસ્તાવનાનો 1 માર્ક હતો. બાકી વિષય વસ્તુ પ્રમાણે આલેખન છે તો એના અમુક માર્ક ડિવાઈડ હોય. ભાષા કેવી છે એના આધારે માર્ક મૂકેલા હોય. એવું નહીં કે તમે 5 પાના કે 7 પાના કે ફટાફટ લખી નાખો એટલે માર્ક મળી જાય. આવું નિબંધમાં કે લેખનમાં હોતું નથી. એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હવે આપણે એક વસ્તુ જોઈએ, આ બધું તો ઠીક છે, આપણે સમજાવતા ખૂબ વાર લાગે, પણ પ્રસ્તાવના અને ઉપસંહાર કેમ લખવું એની થોડીક માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તમારે જેટલા મુદ્દા નિબંધની નીચે પ્રસ્તાવના સહિત ઉપસંહાર સહિત જેટલા મુદ્દા આપ્યા છે ને એને એક ચોક્કસ તમારે નિશાની કરવાની. જ્યારે મુદ્દો લખતા હો છો ને ત્યારે આ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. નિશાની કોઈ પણ હોઈ શકે, તમને ગમે તે, પણ એની જ એક નિશાની હોવી જોઈએ. પ્રસ્તાવનાની આ નિશાની, બીજો મુદ્દો લીધો એની આવીને આવી નિશાની, ત્રીજો મુદ્દો લીધો એની આવીને આવી નિશાની, બરાબર. જો પ્રસ્તાવના આ રીતે લખો, આ રીતે અંડરલાઈન કરો, અહીંથી પ્રસ્તાવના લખો. હવે પ્રસ્તાવના છે શું એની વાત કરીએ. પ્રસ્તાવના એટલે કે શરૂઆત કરવી, કોઈ પણ વાતની શરૂઆત કરવી. શરૂઆત, જ્યારે કોઈ કાર્યનો આપણે આરંભ કરતા હોય ને ત્યારે એની શરૂઆત કરતા હોય. કાર્ય કરવા નથી મળતા. આ વસ્તુ શું બતાવે છે કે તમારે એ સીધો વિષય નથી લખવાનો, એ વિષય સુધી પહોંચવા માટેનો એક રસ્તો તૈયાર કરવાનો છે. એને પ્રસ્તાવના કહેવાય, એને શરૂઆત કહેવાય. હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું. દાખલા તરીકે તમને એક નિબંધ પૂછાયો હોય, સામાજિક દૂષણ, બરાબર. હવે તમારે સીધા સમાજમાં કયા કયા દૂષણો છે અહીંથી શરૂઆત નથી કરવાની. એને તમને એક વસ્તુ આપી, પ્રસ્તાવના કરો એની. એટલે કે આમાં પ્રસ્તાવના સિવાયના જે મુદ્દા હોય ને મુદ્દાઓ વિશે લખવા નથી મળવાનો. દાખલા તરીકે અહીંયા બીજો મુદ્દો એમાં હોય કે ભાઈ આપણે જ્ઞાતિ જાતિના ભેદભાવ, તો સીધા જ્ઞાતિ જાતિના ભેદભાવો અને કે જે કુરિવાજો એ બધા નથી લખવા મળવાના. તમારે પ્રસ્તાવના એની બાંધવાની છે અને એ જાતે કરવાની વસ્તુ છે. એનો મુદ્દો હોતો નથી કે તમે પ્રસ્તાવનામાં આ લખો. પ્રસ્તાવના જે પોતે મુદ્દો છે કે તમે શરૂઆત કરો, આ વિષયની શરૂઆત કરો. વિષયની શરૂઆત તમે કેમ કરશો?
સમાજનો વિષય છે તો તમે એવું કહી શકો કે ભાઈ આપણે બધા સામાજિક પ્રાણી છે, આપણે સૌ ભેગા રહેવા બંધાયેલા હોઈએ છીએ, પણ સમાજે કંઈક ને કંઈક રહેવા માટેની કે એના નીતિ નિયમો ઘડ્યા હોય કે જેના આધારે લોકો બંધાઈને જીવતા હોય, જેનાથી જીવન અનુકૂળ થતું હોય છે, પણ એ અનુકૂળ થવાને બદલે ઘણીવાર એ દૂષણ બની જતું હોય છે, લોકોને નુકસાન. આ બાબત છે ને એ આ પ્રસ્તાવનામાં હોય. તમે શરૂઆત કરો છો. બીજો કોઈ નિબંધ હોય, કુદરતી આફતનો હોય કે પછી વર્ષા ઋતુ હોય કે પ્રદૂષણનો હોય, તો એ સીધી વસ્તુઓ તમારે નથી લખવાની, ત્યાં સુધી પહોંચવાનું છે, એક રસ્તો બનાવવાનો છે. આપણા તહેવારો એવું પૂછાય તો સીધું તમારે તહેવારો વિશે, હોળી વિશે, દિવાળી વિશે અને એ બધું નહીં. લોકો ઉત્સવ પ્રિય હોય છે, એને ભેગા મળીને ઉત્સવો કરવો ગમે છે. જ્યારથી સમાજની વ્યવસ્થા થઈ ત્યારથી લોકો આવી રીતે સાથે મળીને એક બનીને જીવવા માટે એને આવા બધા ઉત્સવોની રચના કરી. એ બધી બાબતો પ્રસ્તાવનામાં આવે. બરાબર, એ વસ્તુ લખો એટલે 2 માર્ક મળે. એની 7 થી 8 લાઈન તમારે કરવી પડે. બીજી બાબત ઉપસંહાર. જ્યારે બધા મુદ્દા વિશે તમે લખી નાખો પછી ઉપસંહારનો મતલબ થાય સમાપન. તમે અંત તરફ જાઓ છો અથવા અંત લખો છો. જો આ 2 વસ્તુ એવી છે કે જેમાં તમે પંક્તિ લખીને પણ એને વિસ્તારીને પણ એને લગતી પંક્તિને વિસ્તારીને પણ તમે લખી શકો. સમાપન એ વસ્તુ એ છે કે તમે વિષયને પૂરો કરો છો, કોઈ કાર્યને પૂર્ણ કરો છો. એટલે જ્યારે તમે ઉપસંહાર લખો ને, જો નિશાની એવી જ આવશે, ઉપસંહાર પછી લખવાનું મોટા ભાગે આમ હોય, આમ કરીને તમે જ્યારે લખો ને એટલે પછી આની ઉપર આવી જાઓ. આમ આપણા સમાજમાં આવી રીતના દૂષણો જોવા મળે છે, તેથી સમાજ એક તાતને બંધાઈને સંપીને રહી શકતો નથી, જેમાં એના વિકાસમાં ઘણી તકલીફો પડે છે. એમ તમારે એનું સમાપન તમારે તમારી રીતે કરવાનું છે. એમ કોઈ પણ વિષયની એક શરૂઆત હોય, એક સમાપન હોય. પ્રસ્તાવના અને ઉપસંહાર નિબંધમાં ફરજિયાત હોય છે. વચ્ચે જે મુદ્દા આપ્યા છે 5-7, એની પણ તમારે નિશાની આવી જ કરવાની છે. દાખલા તરીકે એ મુદ્દા કઈ રીતે લખવાના છે. માની લો કે 5 જ મુદ્દા આપ્યા છે અને તમારે 3 થી 4, 5 પેજ લખવા છે, તો હવે એવું હકીમાં કીધું છે કે મુદ્દા પ્રમાણે લખાણ. તો જેટલા પેરેગ્રાફ હોય એટલા મુદ્દા તો પાડવાના, પણ પછી એના પેટા મુદ્દા પાડવાના, પેટા ટોપિક પાડવાના. શું કામ? તો કે એ મુદ્દા વિશે તમે વધારે લખી શકો. માની લો કે એક એવો મુદ્દો છે કે સમાજમાં રૂઢિચુસ્તતા, બરાબર, એક સામાજિક દૂષણ છે. તો એ ટોપિક તમે જ્યારે લખવા જાઓ છો એના વિશે તમે 8, 10, 12, 15 લાઈન લખી, બરાબર. પછી ટોપિક તો ફેરવવો પડે. આખા પાનાનો પેરેગ્રાફ ન હોય અથવા અડધા પાનાનો પેરેગ્રાફ ન હોય, તમારે થોડુંક લખીને એનો ટોપિક ફેરવવો પડે અથવા મુદ્દો પાડવો પડે. તો મુદ્દો પાડવામાં તમારે બીજો ટોપિક લઈ લેવો એમ નહીં, મુદ્દાનો તમારે એના ટોપિકનો પેટા ટોપિક કરવાનો છે. આ નિશાની નથી ફેરવવાની. શું કામ? તો કે તમે આ મુદ્દા વિશે જ વધારે લખવા માંગો છો, એનો કોઈ બીજો ટોપિક લખવા માંગો છો. દાખલા તરીકે તમે રૂઢિચુસ્તતામાં સતી પ્રથા વિશે લખ્યું, તો તમારે શિક્ષણની પણ કંઈક વાત લખવી છે. એ જમાનામાં થતી દીકરીઓને અન્યાય થતો હતો, દૂધ પીતી કરવા, એ બધી બાબતો લખવી છે. તો એ બધી બાબતોને આવી રીતે ટોપિક વાઇઝ દર્શાવો. આખો મુદ્દો તમારે એમ થઈ જાય કે 3-4 પેરેગ્રાફમાં પૂરો થઈ ગયો છે. પછી તમારે આ નિશાની બદલાવીને બીજો જે મુદ્દો છે નિબંધની નીચે આપેલો, એ મુદ્દો તમે લઈ શકો. તો આવી રીતે વ્યવસ્થિત નિબંધનું લખાણ કરીને તમે એના યોગ્ય માર્ક, પૂરા માર્ક મળવા તો બહુ સંભવ નથી, પણ યોગ્ય માર્ક મેળવી શકો. હવે આપણે બીજા વિડીયોમાં અહેવાલ, અર્થ વિસ્તાર અને સંક્ષેપીકરણ કઈ રીતે કરાય, એનું ફોર્મેટ કેવું હોય, એમાં કઈ બાબતો ધ્યાન રાખવી પડે તે વિશે વાત કરીશું. આવજો.